નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં 11 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 14 કરોડ રૂપિયા કરતાં વધુના વિકાસ કામોનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું। ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસ કામો લોકો સુધી પહોંચે તે માટે પુસ્તકનું વિમોચન મંચસ્થ મહાનુભાવના હસ્તે કરાયું હતું। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રમુખ મનીષરાય તથા તેઓની ટીમ દ્વારા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વિકાસ કામો કર્યા છે। નગરજનોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા પાણી વીજળી સહિતના વિકાસ કામો ઉપરાંત નગરના સૌંદર્યકરણ અને યુવાનોને રમતગમત માટે સુવિધા મળી રહે તે માટે સ્ટેડિયમ વગેરેનું નિર્માણ કરાયું છે। આજરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું હતું। કાર્યક્રમના પ્રારંભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામ શહેર પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, ઉમરગામના આગેવાન ઈશ્વરભાઈ બારી, સચિનભાઈ કોન્ટ્રાક્ટર વગેરે મહાનુભાવોનું પ્રમુખ મનીષરાય તથા નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા સ્વાગત કરાયું હતું। મંચસ્થ સ્થાનેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામ નગરપાલિકા વિસ્તારના વિકાસ સંદર્ભે સંતોષની લાગણી વ્યક્ત કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાગૃત નાગરિક તરીકે આરની કામગીરીમાં મદદરૂપ થવા ભાજપ કાર્યકરોને હાકલ કરી હતી। ઉમરગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હાએ સૌનો આભાર પ્રગટ કર્યો હતો। હવે પારદર્શિતા એટલા માટે છે કે ખાતમુહૂર્ત કરો એ પણ સરકારને બતાવવું પડે, ખાતમુહૂર્તમાં અંદર કેટલા લોકો આવ્યા છે એ પણ સરકારને બતાવવું પડે, તમે કામ કઈ રીતે કયા પ્રકારનું કર્યું છે એ પણ ઓનલાઈન ઉપર એસેટમાં બતાવવું પડે, તો જ સરકાર પૈસા છૂટા કરે છે। અને એટલા માટે આ જે ટૂંકા સમયની અંદર 65 કરોડ રૂપિયાનું જેટલું કામ નગરપાલિકા વિસ્તારની અંદર થયું છે એ આપણા સૌના માટે ગર્વ છે। પણ સાથે સાથે મારે એક જ વસ્તુ કહેવાની, લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ, નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ, મહામંત્રી શિલ્પેશભાઈ, પૂર્વ પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી પ્રેસવાલા, મયંકભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, રમણભાઈ હંમેશા કહેતા જ હોય છે કે ઉમરગામ એટલે છેવાડોનું, પણ ઉમરગામ શહેરનો જે વિકાસ થયો છે એ બીજી એક નગરપાલિકા કરતાં સારામાં સારો થયો છે એમ ચોક્કસ કહી શકાય। અને હવે પછી પણ આના વિકાસ માટેની ઘણી બધી શક્યતાઓ છે। કુદરતી વાતાવરણ છે, અહીંયા દરિયા કિનારો છે, નારગોલ બીચ છે, અને ઉમરગામની ભૌગોલિક પરિસ્થિતિ એટલી સુંદર છે। રમણભાઈએ જે પાણીની વાત કરી, હવે પાણી આપણને સીધું પાઇપલાઇનથી અહીંયા મળે છે। પાણીમાં હવે કંઈ પ્રોબ્લેમ નહીં હશે। વીજળીમાં પણ વીજળી ટોટલી 11-12 કરોડના ખર્ચે બધી આપણી લાઈનો અંડરગ્રાઉન્ડ થઈ છે। સબસ્ટેશન નવું બની ગયું છે, સબ ડિવિઝન ઓફિસ નવી બની છે, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ। ઉમરગામ નગરપાલિકાને કોઈ પણ કામની જરૂરિયાત હોય અને જો રમણભાઈ તમે 3-4 મહિનામાં આપો તો આપણે બધા કામ કરી દઈએ। અને એમાં પણ આગવી ઓળખમાં કંઈ મોટું કામ લેવું હોય તો એ પણ ઉમરગામને મળી શકે એવું છે। એક કોમ્યુનિટી હોલ એટલે કે ઓડિટોરિયમ, એનું પણ પ્રોજેક્ટ લેવાઈ ગયો છે, એની મંજૂરી ચોક્કસ થશે એની હું અહીંયાથી ખાતરી આપું છું। અને રમણભાઈએ વારંવાર કીધું તેમ આપણે આ મિની ઇન્ડિયા કહેવાય। અહીંયા ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન બધા પ્રદેશના લોકો રહે છે, અને તમે લોકોએ ઉમરગામને વતન બનાવી દીધું એમ લાગે છે, પણ તો અત્યારે જે પ્રોસેસ થવા માંડી છે એમાં અહીંયાથી મતદાર નીકળી ગયા એવું લાગે છે। એવું છે, આપણે બધાએ અહીંના મતદાર રહેવું જોઈએ। 2002 પછી પહેલી વાર આ થયું છે। આપણે આમાં ધ્યાન રાખવાનું, ને તો આપણું પોતાનું નામ પણ એમાંથી રદ થઈ જાય। એટલે આ જે નોંધણી થાય છે એ નોંધણીમાં દરેકે પોતાના અડોશી પડોશીના નામ આવે છે કે નહીં, પોતે પણ રસ લઈને પોતાનું નામ નોંધાવી દેવાનું
આ એક મોટામાં મોટું અભિયાન 22 વર્ષ પછી આવ્યું છે. હવે પાછું ક્યારે આવશે ખબર નથી. અને પછીના આ પ્રોસેસ પતી જાય પછી મતદાર યાદીમાં આપણું નામ નોંધાવવું હોય તો ઘણી બધી તકલીફ પડવાની છે. એટલા માટે આપણે સૌ આમાં પણ સહકાર આપીએ. આ સરકારી કામ છે, ચૂંટણી પંચનું કામ છે, ભારતીય જનતા પાર્ટીનું કામ નથી. પરંતુ આપણે જાગૃત નાગરિક તરીકે આ કામમાં ચોક્કસ રીતે ભાગ લેવાનો છે. બીજું કે ઉમરગામમાં રમણભાઈ જેવા ધારાસભ્ય છે. રમણભાઈએ અનેક કામો ઉમરગામ વિસ્તારમાં કર્યા છે અને હવે પછી પણ એમને જે કામ આપે એ કામનો રમણભાઈ દર મંગળવારે અમારી સાથે ફોલોઅપ કરે જ છે. એટલે આ વિસ્તારમાં કામની કોઈ કમી રહેવાની નથી. ફક્ત આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કે જે કામ થાય એ ક્વોલિટીનું થવું જોઈએ. સારામાં સારી ક્વોલિટીનું કામ થશે તો આપણા વિસ્તારમાં આપણા લોકોને પણ સગવડતા રહેશે અને લોકોને આપણામાં ભારતીય જનતા પાર્ટીમાં અને એના શાસકોમાં વિશ્વાસ રહેશે. આવી ચોક્કસ વાત આપણે સૌ આગળ વધારીએ, ઉમરગામને વધુ સુંદર બનાવીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. ઉમરગામના માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. તેમાં હવેથી નગરપાલિકા વિસ્તાર જે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈની આગેવાની હેઠળ સુંદર રીતે પ્રગતિ કરી રહ્યો છે. અહીં પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, ઇલેક્ટ્રિસિટીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ થયું છે, વીજળી જવાના પ્રશ્નો નથી. અને સાથે સાથે હવે લોકોની સુખાકારી માટે, યુવાનો માટે પ્લેગ્રાઉન્ડ, ટાઉન હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આ બધા આયોજન સાથે ઉમરગામ આખા ગુજરાતમાં એક સુંદર નગરપાલિકા બની રહેશે એવી ચોક્કસ ખાતરી છે.